કોઈ ચરિત્રથી નથી પહોંચી શકતું કોઈ વ્યક્તિને, બરાબર, તે કરપ્શન પર નાખશે અને કરપ્શન પર નથી પહોંચી શકતું એ ચરિત્ર પર નાખશે. કંઈક બદલાવા જેવું કે બદલવા જેવું છે તો એક જૂનૂન હતું કે ચાલો એક નારી શક્તિ છું કે નારી છું તો ભાઈ આપણે કઈ ચેન્જીસ લાવીએ કે કંઈ કરીએ. પણ જ્યારે કોઈ પણ અમને વોટ્સ આપે છે ને ત્યારે અમે એવું નથી વિચારતા કે કયા ધર્મએ અમને વોટ આપ્યો, કઈ જાતિએ અમને વોટ આપ્યો. નમસ્તે દર્શક મિત્રો, હું અર્પિત, રાજકારણના પોઝિટિવ પોલિટિક્સમાંથી આજે આપણી સાથે નિરાલીબેન પટેલને આવકાર આપું છું. નિરાલીબેન નમસ્તે. નમસ્તે. નિરાલીબેન સુરતના કોર્પોરેટર છે અને અશ્વની કુમાર ફૂલપાડા ઝોનમાંથી આવે છે. નિરાલીબેન, સૌથી પહેલાં તો તમને થેન્ક યુ વેરી મચ તમે અહીંયા આવ્યા એ બદલ, પોઝિટિવ પોલિટિક્સમાં આ પોડકાસ્ટમાં તમારી હાજરી આપવા બદલ. અમને તમારી પાસે બહુ બધું જાણવું છે. એક સ્ત્રી તરીકે પોલિટિક્સમાં સ્ત્રી શક્તિ એ તો આખા ગામને ખબર છે, પણ જ્યારે સ્ત્રી પોલિટિક્સમાં આવે ત્યારે બહુ બધા પ્રશ્નો પણ હોય છે. એ જાતના પ્રશ્નો પણ આપણે વાત કરીશું. તમારું પોલિટિકલ કેરિયરની વાત કરીશું. અમને પોઝિટિવ વાતો કરવામાં વધારે રસ છે એટલે આપણે તમારું બધું જ પોઝિટિવ જ વાત કરીશું. અને પોલિટિક્સ અમે એવું વિચારે છે કે એ પોઝિટિવ સબ્જેક્ટ જ છે અને નવયુવકોને કઈ રીતે આમાં વધારે ને વધારે ઇન્વિટેશન અમને આપી શકીએ અથવા તો એ લોકો એક્ટિવ થાય તેમાં અમને વધારે ઇન્ટરેસ્ટ છે. તો નિરાલીબેન, આપ તમે થોડું જણાવશો આપના વિશે? યસ, હું જ્યારે પોલિટિક્સમાં મેં પોતે એન્ટ્રી કરી એ સમય પહેલાં હું નાના નાના બાળકોના ટ્યુશન્સ લેતી હતી. અચ્છા. હા, તો પછી એ દરમિયાન કોરોના ટાઈમ હતો. અચ્છા. કોરોના ટાઈમ દરમિયાન થતું કેવું કે સારા સારા ઘરના પેરેન્ટ્સ લોકો જે સારી એવી ઇન્કમ કમાતા હતા, તો ત્યારે શું એ લોકોને પણ ફીઝ માટેનો મુદ્દાઓ ઊભા થતા કે ભાઈ ફીઝનો પ્રોબ્લેમ્સ છે કે સારી સ્કૂલોમાં કઈ રીતે ભણાવવા. તો મને એવું થયું કે ભાઈ આ મુદ્દા ઉપર એક સારો એવો કોન્સેપ્ટ છે કે ચલો આ બધું ડિસાઇડ કોણ કરશે? તો ભાઈ સરકારમાંથી કે આપણો જે તંત્ર છે તે ડિસાઇડ કરશે. તો એ ટોપિક ઉપર મને એમ થયું કે ના, આપણે પોલિટિક્સમાં ઝંપલાવવું જોઈએ કે જેથી કરીને આપણને અંદર સિસ્ટમની ખબર પડે કે લોકો આટલા હેરાન થાય છે તો કઈ રીતે થાય છે, કયા કારણે થાય છે, શું કામ છે, કે કોની બેદરકારી છે, કેમ છે, શું નહીં. બરાબર. એ ટોપિક ઉપર મેં પોતે વિચાર કર્યો કે હું એક પોલિટિક્સમાં ઝંપલાવું. પછી માનો કે પોલિટિક્સમાં ગઈ તો કોમન શું કે આપણે બધે જાણીએ મૂકીએ તો ત્યારે થોડો ઘણો એવો ખ્યાલ આવ્યો કે નહીં, કશે ને કશે કંઈક બદલાવા જેવું કે બદલવા જેવું છે. તો એક જૂનૂન હતું કે ચાલો એક નારી શક્તિ છું કે નારી છું તો ભાઈ આપણે કઈ ચેન્જીસ લાવીએ કે કંઈ કરીએ. પણ એમાં એકલાથી તો કંઈ થવાનું નથી. કોઈને કોઈ સંગઠન કે કોઈ ગ્રુપની સાથે જોડાઈને આપણે કરવું પડશે. એમ કરીને પોલિટિક્સમાં જોઈન. તમે કાર્યકર્તા તરીકે પણ કરી શક્યા હોત. પણ એકચ્યુઅલી મને એટલો ખ્યાલ આવ્યો કે કાર્યકર્તા તરીકે કરવું એની કરતાં ચૂંટાઈને જે કરીને જે અવાજ આપણે કરી શકીએ છીએ ને તે વધારે બેટર કહેવાય કે આપણે પોતે સદનમાં જઈને બોલી શકીએ કે લોકોના અવાજ અને જે અમારા ખુદના લેટર હોય કે કોઈ પણ જગ્યા ઉપર જઈએ તો એ વધારે બેટર રહે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિનું મહત્વ થોડું હોય છે. તો એના હિસાબે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શનમાં જોઈન થયા. બરાબર. અને ત્યાંથી ચૂંટાઈ ગયા. યસ. તમે પરણિત છો? યસ. ગુજરાતી, પરણિત અને પોલિટિક્સમાં પરણ્યા પછી યસ કઈ જાતના ચેલેન્જીસ આવ્યા? હવે આફ્ટર મેરેજ એટલે માનો કે મારે ખાસું ફેમિલીમાં અમે 3 મેમ્બર્સ. ઓકે. બરાબર. એટલે માનો કે દીકરીનું કરવાનું, સાથે સાથે ઘર સંભાળવાનું. ડોટર પણ છે? યસ, મારી ડોટર છે. તો વધારે ચેલેન્જ આવે. યસ. તો શું સાથે સાથે આપણે એમનું પણ કરવાનું. રાઈટ. પછી ફેમિલીનું જે ઘરકામ છે આ છે તે છે. પછી સાથે સ્ટાર્ટિંગમાં તો શું મારા ટ્યુશન્સ ને બધું હેન્ડલ કરવાનું. રાઈટ. બરાબર. પછી ખ્યાલ આવ્યો કે આ તો બધું ફોન કોલ્સ ઉપર ને વધારે રહેશે એટલે એક સમયે ટ્યુશન્સ પણ થોડા મૂકવા પડ્યા. બરાબર છે. બરાબર. કેમ કે એ આજીવિકા તમારી હતી તે બંધ કરવી પડી. યસ, એ પણ થોડા મૂકવા પડ્યા. હા, એટલે આવી બધી ચેલેન્જો એટલે થોડુંક અઘરું પડે. પણ મને એટલો ગર્વ છે કે મારા ફેમિલી ઉપર, મારી ડોટર ઉપર કે મારા તમામ ફેમિલી મેમ્બર્સો ઉપર કે મને પોલિટિક્સમાં એ લોકોએ ખૂબ એટલે ખૂબ જ સપોર્ટ કર્યો છે કે નહીં, કશે ને કશે તું આગળ વધ કે જેથી કરીને શું તું લોકહિતના કામ કરી શકે અને લોકોને તું સારા એવો ન્યાય અપાવી શકે. રાઈટ.
સમાજમાંથી કોઈ ચેલેન્જીસ આવ્યા જ્યારે તમે એક સ્ત્રી તરીકે પોલિટિક્સમાં આવ્યા? કારણ કે તમારી સામે પણ ઘણા બધા પડકાર આવ્યા છે, યસ પુરુષો તરફથી, સ્ત્રીઓ Yes, તરફથી, yes, સમાજ yes. તરફથી. યસ કોઈ ઘણી વખત એવું બને છે કે લાઈક માનો કે સામાજિક કોઈ પ્રસંગ હોય કે કંઈ બી એવું હોય તો લાઈક કોઈ મિટિંગ્સો હોય કે કોઈ પણ પોલિટિકલ કાર્યક્રમ હોય તો પહેલાં અમારું મહત્વ પોલિટિકલ કાર્યક્રમ પર આવે છે, બરાબર બરાબર. ત્યારે સામાજિક લેવલે માનો કે કોઈ ફેમિલીઝ મેમ્બરને ત્યાં ફંક્શન હોય કે કંઈ બી હોય ત્યારે ફંક્શનને અમારે મૂકવા પડે છે કે અવોઇડ કરવા પડે છે સેક્રિફાઈસ કે કરવા સેક્રિફાઈસ કરવું પડે છે. યસ બરાબર. કે ઘણી વખત એવું થાય કે માનો કે અમે લોકો પોતે બીમાર પણ હોઈએ કે લાઈક એવું કશું બી હોય છે તો ત્યારે અમને લોકોને પોતાની બીમારી ભૂલી અને લોકોના હિત માટે અને કોને કઈ રીતે આન્સર આપવો, શું કરવું, એવી બધી બી ચેલેન્જો બહુ જ આવે છે. અને એક મહિલા તરીકે જે ચેલેન્જ આવવી ને તે એક ખરેખર જોવા જાવ ને તો બહુ જ ખરાબ ચેલેન્જ આવે કે ભાઈ ચરિત્ર ઉપર આવે છે કે ઘણી રીતે એ લોકો બધા આવે છે. સાચી વાત છે. એટલે જ મેં બરાબર? કીધું કે તમને સમાજ Yes. તરફથી શું અલગ અલગ જાતના ચેલેન્જીસ હા આવે એવા બધા ચેલેન્જો આવે છે પણ સ્ત્રી માટે એવું પણ તો કહેવાય છે ને કે સ્ત્રી બેઝિકલી જે આખું ઘર સંભાળી શકે, Yes, સમાજ yes. સંભાળી શકે, તો એ પોલિટિક્સમાં તો બહુ જ સારી રીતે પોઝિટિવ કામ Yes, કરી જ શકે. obviously. Yes. અને સ્ત્રીઓ માટે તો ઘણી બધી વખત એવું કહેવાય છે કે જે આજે સમાજમાં એક છાયા અથવા તો છબી છે પોલિટિક્સની કે બહુ જ કરપ્શન છે, યસ એની સામે સ્ત્રીઓએ વધારે ને વધારે એમાં એક્ટિવ થવું કે જે સ્ત્રી માટે એવું કહેવાય કે જે કરપ્શન છે તેમાં બહુ જ અથવા તો લગભગ નહીવત કરપ્શન હોય તો Yes, કે ભાઈ yes. સ્ત્રીઓ હોય છે તો એનો પણ પોઝિટિવિટી આવશે. યસ પણ લાઈક થાય છે કેવું કે કોઈ ચરિત્રથી નથી પહોંચી શકતું કોઈ વ્યક્તિને, હા. બરાબર, તે કરપ્શન પર નાખશે અચ્છા. અને કરપ્શન પર નથી પહોંચી શકતું એ ચરિત્ર પર નાખશે. લાઈક વસ્તુ એવી બને છે કે કોઈ ઉપર આવતું હશે ને તો હાથ નહીં પકડશે લોકો. પગ. આજે મેં જોયું છે કે નીચે પગ પકડશે, અચ્છા. પણ સામે તમે જે લોકો પોઝિટિવ કાર્ય કરે છે હા. તે લોકોને તમે સપોર્ટ આપો કે જેથી કરીને આપણા સમાજની બેન દીકરીઓ છે તે ખરેખર આગળ આવવી જોઈએ. અને આમ જોવા જાવ જો મહિલા, મારું કેવું એક એવું છે કે પોતાના 12 મહિનાના ઘઉં હોય ને તે બગડવા નથી દેતી, રાઈટ. તો પોતાના વિસ્તારના લોકો લોકોના કામ કઈ રીતે બગડવા બહુ દેશે? સરસ વાત કરી તમે. સરસ સરસ. એટલે તમે જે કીધું કે પગ પકડે છે, યસ તો પગ પકડવાના બે પ્રકાર હોય છે. યસ એ પગે લાગે અને પગ ખેંચે. હું એવું માનું છું કે તમે પગ ખેંચવા વાળી વાત કરી, બરાબર? રાઈટ. હવે વાત બરાબર છે. પોલિટિક્સમાં તમે આવ્યા એની વાત કરી, પોલિટિક્સમાં તમે સક્રિય થયા, જીત્યા તેની વાત કરી. યસ પોલિટિક્સમાં આવી ગયા પછી જ્યારે તમે હોદ્દા પર બેઠા તો તમે જે ધાર્યું હતું તો એ ધારેલી જે કામ જે છે તે પાર પડી રહ્યું છે કે હજી પણ એમાં ચેલેન્જીસ આવે છે, અથવા તો ઘણું બધું કામ તમને લાગે છે કે હવે પોલિટિક્સમાં એક્ટિવ પોલિટિક્સમાં તમે આવ્યા યસ તો હવે એવું લાગ્યું કે હું જે વિચારતી હતી તે તો બહુ નિમ્ન કક્ષાના પ્રોબ્લેમ્સ હતા, હવે તો બહુ બધા મેજર પ્રોબ્લેમ્સ પણ છે કે જે હું સોલ્વ કરી શકું છું. આજે એક ગર્વ સાથેની વાત કરી શકું કે હું ચૂંટાયા પછી મેં જે મારા વિસ્તારના લોકોને જે રીતે મેં કામ આપ્યું છે, બરાબર, અને જે રીતે મારી સામે ચેલેન્જીસ આવ્યા છે, અને જે ઘણા એવા કામો છે કે વર્ષોથી નથી થયા કે કોઈ કારણોસર બી નથી થયા, તે બરાબર. કામો પણ આપણે ગ્રાઉન્ડ ઉપર લાવી અને લોકોના લોકહિત માટેના કાર્ય કર્યા આપણે છે. ઘણા કર્યા છે. બરાબર. એવા કોઈ કામ કે જે તમે ડિસ્કસ કરવા માંગતા હોય કે જે યસ યસ પ્લીઝ. એક મને ખાસ યાદ આવે કે 80 વર્ષથી એક ફૂલપડા ગામમાં 15 ઘર છે. તો આજે તમે વિચાર કરો, આપણી સુરત સ્માર્ટ સિટી કહેવાય, તો એ ગામમાં છે ને થોડું અંદરના વિવાદના કારણે એ 15 લોકોને ટોયલેટ નહોતા મળતા. ઓહો. સાથે એ લોકો પોતે જ્યારે ફોનની બેટરી પણ ચાર્જ કરવી હોય તો આપણને પાવરનો જરૂર તો પડે જ સાચી છે, વાત. બરાબર? તો એ લોકોને ત્યાં મીટર નહીં, અરે. આજુબાજુના લોકોના લીધે એ લોકોને લાઇટ કે કોઈ વાયર પણ આપવા તૈયાર નહીં, સિટીમાં જ. સિટીમાં જ. યસ. તો સિચ્યુએશન એવી બની કે એ લોકોની રજૂઆત આવી મારી પાસે બરાબર, કે મેમ થોડો આવો પ્રોબ્લેમ્સ છે. મેં તો કંઈ નહીં, મારાથી થતા પ્રયત્નો હું દિલથી કરીશ. સાચી. તો એની માટેના પ્રયત્ન કર્યા. તો લાઈક ટોરન્ટના હતા તો ત્યારે મેં ચોખ્ખું કીધું, મેં કીધું કે આજે આટલે આપણે સ્માર્ટ સિટીમાં ને તમે જે ફોન યુઝ કરો છો ત્યાં પણ તમને પાવરની જરૂર છે, બરાબર. તો મેં કીધું એટલીસ્ટ તમે મીટર તો આપો. હમ. તો એ લોકોને 15 ઘરમાંથી 7 થી 8 લોકોને મીટર આવ્યા. અરે વાહ. પછી થોડાક સમય થયું અને પછી મને કે બેન એમ કે તમે અહીંયા અમારા ઓપનિંગ કરવા આવો. અચ્છા. હું તમે આટલા વર્ષથી મીટર વગર છો તો તમે, મેં કીધું
મીટરને લાઇટ તો ચાલુ કરી દો. કે અમે 80 વર્ષથી અમારા બાપ દાદા જતા રહ્યા તો અમે લાઇટ વગર હતા, તો પછી હવે અમે આટલા દિવસમાં શું કામ એમ કે લાઇટ વગર રહીએ? તો મેં મહિનો 1.5 મહિનો એ લોકોએ રાહ જોઈ, બરાબર. અને પછી પાછા બધા મીટર લાગ્યા ત્યારે એટલું સરસ એ લોકોએ ઓપનિંગ કર્યું અને ત્યારે જે એ લોકોના ફેસ ઉપરની જે સ્માઇલ હતી ને એ મને એમ લાગ્યું કે મેં લોકોના ઘરમાં અજવાળા કર્યા. એ 15 લોકોને જોઈને તદુપરાંત મેં 21 થી 22 લોકોના ઘરમાં પણ આ રીતે લાઇટ લાવી. કેમ કે એ જે મલ્લામાં કેવું થતું, એકવાર મીટરના પૈસા કાઢેલા એ લોકોએ તો કોઈ અસામાજિક દ્વારા એ પૈસા ખવાઈ ગયા, બરાબર. પછી હવે એ લોકો પોતે કે બેન શું કરીએ? મેં કીધું આ પૈસાને તમે લઈ ને હું તમને જે કોન્ટેક્ટ નંબર આપું જે તે ડિપાર્ટમેન્ટમાં, ત્યાં જાઓ અને તમે એ લોકોને વાત કરો. હું મારે કશે દોડવાની જરૂર નથી. અને એ પણ જે દોડનાર પણ હું તમને કહું એ નારી શક્તિ હતી. અને મેં અત્યારે ઘણા જગ્યા પર એવું નક્કી કર્યું કે નહીં, મહિલાઓ જે કામ કરી શકે છે ને ખરેખર મારી દ્રષ્ટિએ તે દિલથી અને ચોખ્ખું કામ કરી શકે. જે તે સમયે લોકોએ 15,000 રૂપિયા મીટર માટે કાઢેલા, આજે એ લોકોના મીટર આજે 7,500 થી 8,000 મીટર આવી ગયા. અને આજે 20 થી 25 લોકોના ઘરમાં તદુપરાંત મીટર આવ્યા. અને બીજું એક વાત એવી છે કે ટોયલેટ બ્લોક, આજે તમે વિચાર કરો ટોયલેટ તો એટલીસ્ટ જોઈએ, બરાબર, જાજરૂ જોઈએ. તો હવે એ સમયે સરકારમાંથી ગ્રાન્ટ લાવવાની, બરાબર. પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ કઈ રીતે આવશે, શું આવશે. કોર્પોરેશનમાંથી બધા અધિકારીઓને કોન્ટેક્ટ કરી ભાઈ ગમે તેમ કરો, આ લોકોને તાપી કિનારા પર મેં ટોયલેટ જવું પડે છે, દીકરીઓ હોય, નાના દીકરા દીકરી બધા હોય, તો મેં આટલા સુરત સ્માર્ટ સિટીમાં તો ટોયલેટ જોઈએ જ, મેં કીધું. પછી સરકારમાંથી ગ્રાન્ટ આવી ગઈ. આજે મને એક ગર્વ સાથે એટલું કહેવાય છે કે આજે 2 વર્ષથી એ લોકો મસ્ત ટોયલેટ પણ વાપરતા થયા. અને આવનાર સમયમાં પણ ઘણા બધા ઘરોમાં જ્યાં બાકી છે ત્યાં હું સ્વચ્છતા રૂપે એક ટોયલેટ પણ બનાવડાવી આપીશ સરકારની ગ્રાન્ટમાંથી. સરકારના 2 પક્ષ હોય છે મારા પ્રમાણે. એક બ્યુરોક્રેટ્સ છે, જે અધિકારીઓ છે, અને એક પોલિટિશિયન્સ છે. પોલિટિશિયન્સ અને અધિકારીઓ વચ્ચેનો જે સમન્વય હોય છે તેમાં તમારું શું કહેવું છે? સમન્વય એટલે લાઈક માનો કે હવે કોઈ પણ નાનું છોકરું હોય તો આપણે કોઈ પણને માન સન્માન સાથે તમે બોલાવો. હવે નાનું છોકરું છે તો તમે એમ કે હોય તો એ નહીં કરે. હવે તમે કોઈને પણ કહેશો બેટા, ભાઈ, તમે કરી દો ને પ્લીઝ, બરાબર. આજે કોઈ પણ વ્યક્તિ છે, નાનામાં નાનો માણસ છે, તે પોતાને સમાન કે સમાન વાલું છે એમ. પછી એ લોકો પણ એજ્યુકેટેડ પર્સન હોય છે, બરાબર. તો આપણે એ લોકોને બી થોડા સમજીએ કે ટેકનોલોજીના હિસાબે, મેઇન પાવરના હિસાબે કે મશીનરીના હિસાબે કોઈ વાર કોઈ કામ વહેલા મોડું થાય છે. પણ સમય સંજોગે જોવામાં આવ્યું છે કે તમામ કામો 100% થયેલા છે. લોકોનામાં એક ભ્રમણા છે, અમે લોકો એને ભ્રમણા જ કહીએ છીએ કે પોલિટિક્સ એટલે કરપ્શનનો જરિયો. તમે એને માટે થઈને શું કહેશો? લોકોની જે વિચારધારા છે, પબ્લિક એટ લાર્જની, એ વિચારધારાને તમે બદલવા માટે શું કહેશો? જો ખાસ કરીને લોકોનું કેવું એમ છે કે તમારી પાસે આટલી ગ્રાન્ટ આવે છે, આટલી ગ્રાન્ટ આવે છે, બરાબર. પણ સર્વને એ તો માહિતી હોવી જ જોઈએ કે આ કોઈ ગ્રાન્ટ અમારા બેંક એકાઉન્ટમાં નથી આવતી, બરાબર. અને જે કોઈ માનો કે રોડ રસ્તાની ગ્રાન્ટો લાવતા હોઈએ છીએ તે પણ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરો કે ટેન્ડર પ્રોસેસ કે એની ઉપર આવતી હોય છે, બરાબર. એટલે એમાં તો કોઈ કરપ્શન કે કોઈ વાતની તો એ વાત આવતી જ નથી. કેમ કે અમારે તો શું છે, લેટર ઉપર લખી અને એ કામને ગ્રાઉન્ડ ઉપર લાવવાનું છે. એટલે એ ટોપિક ઉપર તો કશે દેખાતું નથી. પણ એ તમે તો ખાલી એક બેઝિક વાત કરી, પણ લોકોની વિચારધારા જે છે કે પોલિટિશિયન્સ એટલે કરપ્ટ લોકો, બરાબર છે. તો અમારું આ પોઝિટિવ પોલિટિક્સ તરફથી અમે અમારું દરેક વ્યક્તિને કે જે પોલિટિક્સમાં એક્ટિવ છે તેને અમે એ ચોક્કસ પૂછવા માંગીએ છીએ કે તમે એવું શું કહેશો, તમે શું માનો છો કે લોકોએ આ ના વિચારવું જોઈએ? જો ખાસ કરીને મારું તો કેવું એવું છે, એકવાર જે વ્યક્તિ પોલિટિક્સમાં આવે ને એટલે ગમે તે પ્રકારે, હમણાં થોડી વાર પહેલા આપણે વાત થઈ કે કરપ્શન ને કેરેક્ટર, બરાબર. એટલે કોઈને કોઈ કાં તો આજુબાજુનો જે માહોલ છે ને એ લોકોની, બરાબર, એટલે એને નીચે પાડવા માટે. હવે માનો કે લાઈક આપણે કરપ્ટેડ ના હોઈએ તો જે આપણે આપણા સંબંધથી કે લોકોના કામથી આપણે કામ કરાવતા હોઈએ તો જે આપણી બાજુનો વિરોધી હોય ને તે આપણને એ રીતે ચિતરે છે કે ભાઈ આ વ્યક્તિ કરપ્ટેડ છે. એટલે તમારી જે પોલિટિશિયનની જે આખી એક ગ્રુપ છે તેમાંથી જ આ બધી વસ્તુનું બહાર આવે છે એમ કહો છો?
એટલે લાઈક એવું પણ ના કહેવાય, પણ લાઈક ઘણા તમને ખબર છે કે આપણી સાથેના ઘણા બધા લોકો હોય, આપણા હરીફો હોય છે, આપણા વિપક્ષ લોકો હોય છે, કે આપણી સાથેના લોકો પણ હોય છે, બરાબર છે, કે જે મેં તમને પહેલા તમે કીધું સારું કરો તો એને સત્તું નથી. યસ યસ યસ, તમારા હરીફને સત્તું નથી, તમે તો સારું કરો જ છો, યસ, પણ હરીફને નથી સત્તું. યસ, એટલે આપણા જે હરીફ હોય છે ને એ લોકોને નથી સત્તું, કે લાઈક એ લોકોને એક પ્રકારનો અંદરથી એવો ડર હોય છે કે આ કંઈક ઉપર જતા રહેશે, આ કંઈક ઉપર કરશે, આનું કઈ નામ થશે, બરાબર છે, એ ડર કશે ને કશે એ લોકોને અંદર ને અંદર હોય છે, સતાવ્યા કરે છે. સો તમે તો લીડર કહેવાય, એટલે જે લીડરશિપ જે છે તેના માટે અમે લોકો એવું કહીએ ટેકનોલોજીમાં, લીડ ધ શિપ. લીડરશિપ મતલબ લીડ ધ શિપ. હવે જ્યારે લીડ ધ શિપની વાત આવે, મતલબ તમારો જે ઝોન છે એ તમારું શિપ છે, એ તમારું વહાણ છે, કે જેને લીડ કરવા માટે કોઈક ને કોઈક તો જોઈએ જ. તો એ જ્યારે એક લીડર આવે છે ત્યારે સ્વાભાવિક છે એને ઘણા બધા અલગ અલગ જાતના મોજાઓનો સામનો કરવો પડે છે, એ જે તમે કરતા જશો. નવયુવકો, અને તમે તો સ્ત્રી છો એટલે સ્ત્રી તરીકે તમે કદાચ બહુ સારો જવાબ આપી શકો કે શા માટે લોકોએ પોલિટિક્સ જોઈન કરવું જોઈએ. હવે ખાસ કરીને હું એક સ્ત્રી તરીકે પોતે કહું, તમે આ પ્રશ્ન ખૂબ સારો કર્યો, કે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલા પાણીની જરૂર પડે છે આપણને, પછી માનો કે કિચનની જરૂર પડે છે, કે ખાવા પીવાની તમામ વસ્તુઓની જરૂર પડે છે, એ બધું ક્યાંથી ને કઈ રીતે આવે છે, તમે ડીપમાં જાઓ ત્યારે ચલો આજે તમારા ઘરે પાણી નથી આવ્યું તો તમે સીધા કોર્પોરેશન છે કે કોઈને કે તમે કોલ કરશો કે સોસાયટીમાં પાણી નથી આવ્યું, બરાબર. તો એક સ્ત્રી તરીકે હું સ્ત્રીઓને એટલા માટે પ્રમોટ કરું છું કે નહીં, સ્ત્રીઓ પોલિટિક્સમાં આવો, ચેલેન્જીસ આવશે, બરાબર, પણ ફેમિલી મેમ્બર કે ફેમિલીઝ કે એનો સમાજ એને સાથ આપશે તો સ્ત્રી પણ બહુ સારું એવું રાજકારણ કરી શકશે. કારણ કે સ્ત્રીઓ જો આવશે તો ખબર પડશે એ લોકોને કે કયા પ્રકારે શું થાય છે ને કઈ રીતે થાય છે ને કેમ નથી આવતું. હવે ચાલો હું જ્યારે પોતે ઘરે બેઠેલી હતી, બરાબર, જ્યારે પાણી નથી આવતું ત્યારે આપણે બૂમાબૂમ કરીએ, પાણી નથી આવતું નથી આવતું, પણ તમે પોતે જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરો છો ને ત્યારે તમને ખબર પડે કે કોઈ વાર ટેકનિકલી પ્રોબ્લેમ હોય છે, કોઈ વાર કયા પ્રોબ્લેમ હોય છે, લાઈક એ રીતે રોડ રસ્તા કે ડ્રેનેજમાં હોય છે, કે કોઈ જગ્યા પર ડ્રેનેજ ઉભરાતી હોય, પણ લાઈક આપણને શું, જેવી આપણને સામે ફરિયાદ આવી છે એવું જ આપણને ક્લિયર જોઈએ, પણ ખરેખર જોવા જાવ તો જે આપણે વિચારીએ એટલું તાત્કાલિક નથી થતું. પણ જો આપણે આમ જોવા જઈએ તો પોલિટિક્સમાં નવ યુવાનો આવશે તો એક સારી રાજનીતિ, સકારાત્મક રાજનીતિ પણ કરી શકશે, કે જેથી કરીને પોઝિટિવિટી આવશે અને પોતાના જોશ જુસ્સા સાથે એ પોતે આગળ વધશે તો લોકોને લઈને સાથે ચાલશે. અને ખરેખર જોવા જઈએ તો નવ યુવાનોએ પણ આવવું જોઈએ. જ્યારે પોલિટિક્સમાં કોઈ એન્ટર થાય છે ને, આ થોડુંક અઘરો સવાલ છે, નેગેટિવ નથી પણ અઘરો સવાલ છે. જ્યારે કોઈ પોલિટિક્સમાં એન્ટર થાય ને તો બે સ્ટેપ્સ હોય છે. એક તો કે ટિકિટ મળી ગઈ, યસ, અને પછી કે ટિકિટ પર જીતી ગયા. સમાજ સેવાનું કામ છે, છતાં પણ જ્યારે ટિકિટ મળે છે ત્યારે જલસો થાય છે. શું જલસો થાય? જલસો થાય છે. યસ. અને જીતે છે એ જીતનો જલસો બરાબર છે, પણ જ્યારે ટિકિટ મળે છે ત્યારે જલસો શાનો? તમે સમાજ સેવા માટે થઈને જાઓ છો, બધા જ ઇન ટોટાલિટી દરેક પોલિટિશિયન ને જ્યારે ટિકિટ મળે છે ત્યારે એક પ્રકારનો જલસો થાય છે. તો એ જલસા માટે તમે શું કહેશો? એ જલસો શેના માટે થાય છે? ટિકિટ મળે ત્યારે જલસો શેનો થાય છે? કે હા મને ટિકિટ મળી, યસ, એમ. તો એ જલસો જોઈને લોકોને એવું લાગે છે કે આ એક કુબેર ભંડાર તરફ જઈ રહ્યા છે, જાણે કુબેર ભંડારની ચાવી મળી ગઈ હોય ને એ રીતે લોકોનું પરસેપ્શન એવું થઈ જાય છે. તો પછી એ રોંગ કહેવાય. જી હા, એટલે એક ક્લેરિટી લોકોને આપવાની ક્લિયરિટી તમને આપું છું. જી જી. કે માનો કે તમારા ઘરે કે તમારા દીકરાની સગાઈ થઈ છે કે એના આફ્ટર મેરેજ બી થવાના છે, આપણને બી ખબર છે, બરાબર, પણ એટલીસ્ટ આપણે કઈ નહીં તો કોઈને આપણને કોઈ કોંગ્રેચ્યુલેશન્સ કે ભાઈ તમે અમારા ઉમેદવાર છો, કે લાઈક એ રીતે તમને પોઝિટિવ રીતે લોકો તમને બુકે આપવા આવશે, તમને સ્વીટ ખવડાવવા આવશે, કે કોઈનો જલસા અલગ હોય કે ભાઈ લાઈક પોતે ઢોલ નગારા સાથે આવશે, બરાબર, લાઈક ઢોલ નગારા લાઈક માનો કે એક પ્રકારની એ લોકોની કાર્યકર્તાઓ કે લોકોની ખુશી અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ કાર્યકર્તાને એમ થાય ને હું ઢોલ નગારા સાથે આનું હું સેલિબ્રેશન કરું, કે ચેન્નઈ કે પોઝિટિવ સાથે હું એમને સેલિબ્રેશન કરું, કે કોઈ બુકે લઈને આવશે, કોઈ સ્વીટ્સ લઈને આવશે. એટલે એ જે વિચારણા છે દેટ્સ રોંગ છે. કે માનો કે આપણને ખબર પડી ગઈ છે કે આપણા વિસ્તારના ઉમેદવારમાં ડેટ્સ ફાઇનલ, આ ફાઇનલ વ્યક્તિ છે, એટલે લાઈક લોકો એને કોંગ્રેચ્યુલેશન્સ કરવા આવે છે. યસ, એક એ વાત છે. બીજી એક વસ્તુ એવી છે કે અમે લોકો એવું વિચારીએ છીએ ફ્રોમ પોઝિટિવ પર્સપેક્ટિવ
કે 10,000 કાર્યકર્તાઓ હતા અને 10,000 કાર્યકર્તાઓમાંથી મારું કામ નીખરી આવ્યું અને મને લીડરશિપ આપવા માટે થઈને મને આગળ ધરી છે અથવા ધર્યો છે. તો એ પોતે એ પણ બેઝિકલી એક સેલિબ્રેશનનો સબ્જેક્ટ હોઈ શકે કે ભાઈ જે તે પાર્ટી હોય, જે કોઈ પણ એના વડાઓ હોય, પણ 10,000 કાર્યકર્તાઓમાંથી મારું કાર્ય જે અત્યાર સુધી મેં કર્યું, મારી વિચારધારા જે મેં વ્યક્ત કરી જે તે કોઈ પાર્ટીમાં, આપણે પાર્ટી બાજુ નથી જતા, તો એને બેઝિકલી એને ફિલ્ટર કરીને મારું કામ આગવું દેખાયું અને એટલા માટે થઈને પ્રતિનિધિત્વ માટે થઈને મને સિલેક્ટ કરવામાં આવી, રાઈટ. સો અમારું એ વિચાર છે કે જે અમે લોકો પબ્લિક સુધી પણ આ રીતે પહોંચાડવા માંગે છે અને લગભગ જેટલા પણ આ પોડકાસ્ટમાં આવશે એ બધાને અમે આ પ્રશ્ન પૂછીશું કે ભાઈ તમે જ્યારે ટિકિટ મળી તો જલસો કેમ કર્યો હતો. પણ અને એટ ધ સેમ ટાઈમ એવું પણ છે કે લોકોને એવું છે કે ચાવી મળી ગઈ અને જ્યારે જીતી ગયા તો ચાવી તાળુને લાગી ગઈ અને કુબેર ભંડાર ખુલી ગયો, અને પણ એવું નથી. કારણ કે જ્યારે પોલિટિક્સમાં જીત્યા પછી આવો છો પછીની જે ચેલેન્જીસ જે છે, જવાબદારીઓ જે છે તે લોકોને નથી ખબર હોતી. લોકોને એવું જ છે કે ભાઈ આ રસ્તા ખરાબ છે તો ક્યાં તો જે એમએલએ છે કે એમપી છે અથવા તો કોર્પોરેટર છે અથવા તો પ્રાઇમ મિનિસ્ટર છે, જે તે કઈ પાર્ટી હોય, અમને પાર્ટીમાં ઇન્ટરેસ્ટ નથી, પણ એ બધા જ જવાબદાર છે. પણ એ લોકોને ખ્યાલ નથી હોતો કારણ કે ઘણી બધી વાર ટેકનિકલ નોલેજ નથી હોતું, ઘણી બધી વાર એ લોકોને સિસ્ટમનું નોલેજ નથી હોતું, કયા કામ માટે કોને ફોન કરવો તે નથી નોલેજ હોતું, અથવા તો કઈ જાતની સ્કીમ્સ સિસ્ટમમાં છે તેનું નોલેજ નથી હોતું. અને પબ્લિક એટ લાર્જ એમ જ કહે છે કે ભાઈ આ બધા પોલિટિશિયનને લીધે થઈને જવાબદારી છે, જે અમે એક પરસેપ્શન પણ ચેન્જ કરવા માંગીએ છીએ. નિરાલીબેન, શું વિચાર છે પોલિટિક્સમાં આગળ? અત્યારે તો લોકોની સેવા કરી અને જે રીતે જવાબદારીઓ મળતી જશે તેમ તેમ જવાબદારીઓને નિભાવતા જશું. બરાબર છે. બસ અત્યારનો હાલ તો એ વિચાર છે. એવો કોઈ શોર્ટ ટર્મ એજન્ડા કે મારે આ કામ કરવું છે અને હું પતાવીને જ રહીશ? એટલે ઓલમોસ્ટ મેં થોડી વાર પહેલા તમને કીધું કે 99% મેં મારા વિસ્તારના કામો પતાવી દીધા છે, બરાબર. પણ અત્યારનો એક એવો વિચાર કે નહીં, નારી શક્તિઓને હું કઈ રીતે હું આગળ કરી શકું કે પોતે નાના અમથા રોજગાર ઘરે બેઠા પણ લાવી શકે. બરાબર. તો એક થોડોક એવો વિચાર છે કે નારી શક્તિ માટે થોડીક એવી વિચારણા ચાલી રહી છે કે નહીં, આપણે થોડુંક એની માટે કંઈક અલગ ને કંઈક સારું કરીએ. બીજો એક સવાલ પોલિટિક્સમાં આપણે આવીએ ને ત્યારે એમ હોય કે ભાઈ ધર્મ આધારિત પોલિટિક્સ છે અથવા તો જાતિ આધારિત પોલિટિક્સ છે, અથવા તો તમારો એને માટે પોતાનો અભિપ્રાય? હવે તમે પ્રશ્ન જો કર્યો ધર્મ આધારિત કે જાતિ આધારિત, પણ જ્યારે કોઈ પણ અમને વોટ્સ આપે છે ને ત્યારે અમે એવું નથી વિચારતા કે કયા ધર્મએ અમને વોટ આપ્યો, કઈ જાતિએ અમને વોટ આપ્યો, બરાબર. અને જ્યારે અમને કોઈ પણ પ્રકારના કોઈ બી ચેલેન્જીસ કે કોઈ બી કામ અમને આવે છે ને ત્યારે અમે એવું નથી વિચારતા હતા કે ભાઈ તમે કયા ધર્મના છો ને કયા જાતિના છો, બરાબર. તો મારું માનવાનું એવું છે કે દરેક પ્રકારના લોકો અમારી સાથે હાલ જોડાયેલા છે અને હાલ અમે દરેક પ્રકારના લોકો સાથે હળી મળીને કામ કરીએ છીએ. જ્યારે ખાડો પડે છે રસ્તા પર ત્યારે કોનું વાહન આવશે આપણને ખબર નથી. યસ. તમને વોટ આપ્યો છે તેનું પણ વાહન હોઈ શકે અને તમને વોટ નથી આપ્યો તેનું પણ વાહન હોઈ શકે. જ્યારે રસ્તો પૂરીએ છીએ ત્યારે આપણે એવું વિચારતા નથી કે ભાઈ આ રસ્તો આપણે કોઈ સ્પેસિફિક જાત કે ધર્મ માટે થઈને આ રસ્તો આપણે રિપેર કરી રહ્યા છે. બહુ સાચી વાત કીધી. એકાદ બે મોટા પ્રશ્ન અથવા તો નાના પ્રશ્ન જે તમે ગણો તે, પણ પોલિટિક્સમાં એક હાયરાર્કી હોય છે કે જે લોકોને નથી ખબર હોતી. બધાને એવું છે કે ભાઈ પોલિટિક્સને ગાળો આપવી, પોલિટિશિયન્સને ગાળો આપવી. તો એના વિશે તમે કે કોર્પોરેટરની એક જવાબદારી શું હોય છે અથવા તો એમએલએ એમપીની જવાબદારી શું હોય છે, આપણે અત્યારે કોર્પોરેશન લેવલ પર વાત કરીએ તો એને તો કંઈક એવી માહિતી તમે આપવા માંગશો દર્શકોને કે કોર્પોરેટર જે છે તેની શું શું જવાબદારી હોય છે? અને અમુક વાર તમે અમને કમ્પ્લેન કરો છો પણ એ કમ્પ્લેન બેઝિકલી અમારા દાયરામાં હોય તો પણ અમે કરી શકીએ પણ કોઈક વાર નથી કરી શકતા, તો એ વિશે કંઈક તમે? હવે ખાસ કરીને આપણે જે તમે પ્રશ્ન કર્યો તે ખાસ કરીને જનતાને મારે જણાવવું ખૂબ જરૂરી છે. ઘણી વખત એ લોકોને હું એમ કહું છું કે નળ ગટર પાણી, બરાબર, રોડ રસ્તા, નગર, ઓકે. તો એમાં આપણે જોઈએ તો કોર્પોરેશન સુધી અમે સીમિત હોઈએ છીએ, ઓકે, બરાબર. તો ઘણીવાર પ્રશ્ન અમને એવા આવે છે કે રાજ્ય સરકારમાં કોઈ ટેકનિકલી રીતે પ્રોબ્લેમ્સ હોય કે કોઈ વાર હાઈકોર્ટના લીધે પ્રોબ્લેમ્સ હોય,
બરાબર. તે છતાં પણ અમે MLAs લોકો છે કે MPs લોકો છે એમની સાથે અમે સંકલન કરી અને એ કામને અમે પતાવવા લાગીએ છીએ. બરાબર. ઓકે. અને ઘણીવાર એવું થાય કે પોલીસ સ્ટેશન તો લાઈક પોલીસ સ્ટેશન હોય પણ સૌથી વધારે શું કે MLAs લોકો વધારે ત્યાં સંકળાયેલા હોય કે એ લોકોને ત્યાં એમને લાગે છે. બરાબર. તો ઘણી વખત શું એવી સિચ્યુએશન્સ આવે ને ત્યારે અમે લોકો પણ સાંસદ છે કે MLAs છે એ લોકોને સાથે સંકળાઈને અમે બનતી કોશિશ એમને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ એમનું સોલ્યુશન લાવીએ. રાઈટ. એટલે ઘણી એવી ચેલેન્જો આવે છે કે ભાઈ પબ્લિકને નથી ખબર હોતી કે ભાઈ બેનનું કાર્ય કયા પ્રકારનું હોય છે. રાઈટ. તો એને પણ જો ટેકનોલોજીના માધ્યમથી વધારે ને વધારે લોકો તરફ એની ઇન્ફોર્મેશન આપવામાં આવે તો પણ થોડી પોઝિટિવિટી આવે એવું લાગે છે તમને? લાઈક ટેકનોલોજી પ્રમાણે ઘણી વખત એવું થાય છે, માનો કે કોર્પોરેશને એ લોકોની એપ્સ પણ બનાવેલી છે, ફોન નંબર પણ ડાયલ આપેલો છે. બરાબર. પબ્લિકે ખાલી એટલું કરવાનું છે કે પોતાની કંઈ પણ ફરિયાદ છે તે ફોન નંબર દ્વારા કે એ લોકોને કોર્પોરેશનની એક એપ છે એની ઉપર પણ પોતે ફરિયાદ કરી શકે છે અને જો એનું સોલ્યુશન નથી આવતું તો તમે ડાયરેક્ટ અમારી પાસે આવો. બરાબર. આવી સિસ્ટમ છે પણ એ સિસ્ટમ લોકોને ખબર નથી. યસ. સિસ્ટમનો ઉપયોગ નથી કરવા માંગતા. યસ. કે લાઈક સિસ્ટમનો ઉપયોગ થાય છે પણ લાઈક શું થાય કે થોડો ઓછો યુઝ થાય છે. બાકી જોવા જાવ તો આ સિસ્ટમ બધી ગોઠવેલી છે કે કોઈ પણ નંબર ઉપર કઈ બી કામ છે કે તમારે શહેરી વિકાસ છે તો શહેરી વિકાસમાં તમે કોલ કરો, તમારે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ છે તો એમાં તમે કોલ કરો, તમારે પાણીનો પ્રોબ્લેમ છે તો તમે એમાં પણ તમે મેસેજ નાખીને તમે કરી શકો છો. આ બધી સિસ્ટમ એક પ્રકારે ગોઠવેલી છે કે માનો કે તમારે કચરાનો પ્રોબ્લેમ છે, તમારે કોઈ અલગ પ્રોબ્લેમ્સ હોય કે ભાઈ તમારે અહીંયા જવું છે કે ભાઈ આ અમને પાણી નથી આવતું તો એ બધી ફરિયાદોની સિસ્ટમ બહુ સારી ગોઠવેલી છે પણ લાઈક એક સિસ્ટમનો યુઝ કરવાની જરૂર છે. મને એવું લાગે છે કે પબ્લિક ઇમ્પલ્સિવ થઈ જાય કે અત્યારે મને આ પ્રોબ્લેમ છે તો પહેલા તો ગાળ દઈ દો કે આ સરકાર આવી છે અથવા તો પોલિટિશિયન આવે છે અથવા તો કરપ્શન છે. આ એક આઈ થિંક એક માઇન્ડસેટ થઈ ગયું છે કે ભાઈ પહેલાં તો વિચારો કે ભાઈ તમે જો એ લોકો એમ વિચારે કે મને તાવ આવ્યો છે તો ડૉક્ટર પાસે જવાનું છે પણ કદાચ એ લોકો ઇમ્પલ્સિવ એવું થઈ જાય પબ્લિક એટલા જ કે ભાઈ અમે ટેક્સ ભર્યો છે તો એવું થોડી હોય એમ કે એમની જવાબદારી છે. ભાઈ તમે બધું સારું ખાવ છો તોય તાવ આવે છે, તમે આઈસ્ક્રીમથી વધારે ખાઈ લીધો તો ઉધરસ એ થાય છે. તો આ પોલિટિક્સ પણ એક જાતની વ્યવસ્થા છે કે જેમાં ખાડા પડે એવું ના હોય કે ખાડા ના પડે પણ 5 લાખ વાહનો ચાલે છે તેમાંથી એક વાહન બેઝિકલી ખાડામાં પડે છે. 4,99,999 નથી પડતા. તો અમારો પ્રયત્ન તમારા લોકો સાથે રહીને જ એવો છે કે ભાઈ તમે ખાલી એક વાહનને ના જુઓ, 4,99,999 વાહનોને પણ જુઓ કે જેમાં પંચર નથી પડતા અને ખાડામાં નથી પડતા. તો બહુ જ સરસ વાતો કરી નિરાલીબેન અને અગેન આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. અને અમે ઈચ્છીએ કે તમે તમારી આ જે યાત્રા છે બિંગ અ વુમન એ બહુ જ સફળ રહે અને લોકો સુધી તમે વધારે પહોંચો, આગળ વધો એ સાથે અભ્યર્થના. થેન્ક યુ.